પાછલા વિડીયોમાં જોયું કે ભગવાન વેદ વ્યાસે આપણને 18 પુરાણો એક જ શ્લોકમાં બતાવ્યા. તો એમાંથી શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શું છે? તો કોઈ પણ પુરાણ હોય, આપણે જે 18 પુરાણો બતાવ્યા એમાં સૌ પ્રથમ એ પુરાણનું મહાત્મ્ય બતાવવામાં આવે. મહાત્મ્ય એટલે એનું મહત્વ શું છે. આપણને સુવર્ણનો સોનાનો ભાવ ખબર હોય તો આપણે એ દાગીનો સાચવીને મૂકીએ. એમ આપણને પણ આ પુરાણનું મહત્વ જો ખબર પડી જાય તો આપણે એને પણ સાચવીને રાખીએ. અને દરેક પુરાણ પોતાનો જે મહાત્મ્ય છે એ પોતાના પુરાણમાંથી ન લેતા અન્ય પુરાણમાંથી લેવામાં આવે. જેમાં ભાગવત મહાપુરાણમાં પણ એનું મહાત્મ્ય એ પદ્મ પુરાણના ઉત્તરખંડમાંથી લેવામાં આવે છે. એનું મહાત્મ્ય ભાગવતજીનું, જેની અંદર પ્રથમ અધ્યાયમાં ભક્તિ, બીજા અધ્યાયમાં જ્ઞાન ને ત્રીજા અધ્યાયમાં વૈરાગ્યની વાત કરી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ચોથા અને પાંચમા અધ્યાયમાં એક પાપી પ્રેતાત્મા ધુંધુકારી એનું ભાગવત સાંભળવાથી ઉદ્ધાર થઈ ગયો. એ ચોથા અને પાંચમા અધ્યાયમાં ને છઠ્ઠા અધ્યાયની અંદર ભાગવતનું વિધિ નિરૂપણમ, એના નિયમો કયા છે, કેવી રીતના ભાગવતની કથા સાંભળવાની, એમાં વક્તા શ્રોતાના નિયમો, લક્ષણો, એનું ઉત્તમ વર્ણન એ આ કર્યું છે. આ 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. હવે પછીના વિડીયોમાં આપણે ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયમાં શેની ચર્ચા થઈ છે એ આપણે સમજીશું.